13 વત્તા 1.5 ઇંચ બરાબર 14.5, લંબાઈ વત્તા 1.5 ઇંચ, ત્યાંથી 14.5, 14.5, ગળું 2.25, શોલ્ડર 3.25, બગલ 5.5, છાતી 10, કમર 9.5, બગલ ક્રોસ 1.5 ઇંચ, બગલ ક્રોસ 1.5 ઇંચ, સીધું ગળું 6, જેટલું અહીંયા પહોળાઈ લીધી એના કરતા 1/2 ઇંચ વધારે, અહીંયા 2.25 છે તો અહીંયા 1/2 ઇંચ ઉમેરીને 3.25, પોણા ઇંચનો ક્રોસ, બટન ગજના અડધા, 8.5 અડધા, 8.5 અડધા, 4, અંદરના ભાગે ખસવાનું માપ, અંદર છે 10 માંથી આપણે 3 ઇંચ કાઢી નાખીશું, અહીંયા 7 અડધા 3.5, તો અંદરના ભાગે 3.5, અહીંથી 3.5, 1.5 થી લઈને 3.5 થી 3.5 સાથે શેપ આપી દેવાનો છે. આ પ્રમાણે શેપ આપી દેવાનો છે. ટક્સ માટે આપણે અલગથી 1 અથવા 1.25 ઇંચ વધારે લેવાનું છે. અહીંયા 1.25 ઇંચ લઈશું. હવે અહીંયા ટક્સની લંબાઈ કરીને 0.5 ઇંચ જેટલું છોડી દેવાનું છે. બાકી ટક્સની લંબાઈ લઈશું. આ ભાગ 1 અથવા 0.5 ઇંચ જેટલો ભાગ સીધો રાખવાનો છે. 1 ઇંચ છાતીવાળા ભાગે આપણે ઉમેરી લઈએ. એકથી એક સાથે જોડી દેવાનું છે. આટલું થયા પછી ટક્સ માટે જે આપણે 1.25 ઇંચ લીધું છે ઉમેરીશું. 1.25 ઇંચ હવે અહીંયા 1.25 સાથે જોડી દેવાનું છે. આ પ્રમાણે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરી શકીએ છીએ. બગલમાં 1/2 ઇંચનું ખાડું, હવે આપણે કરીશું કટિંગ. બ્લાઉઝનો આગળનો પાછળનો ભાગ જોડે છે એટલે પહેલા આપણે જે ડાયાગ્રામ જે છે એ પ્રમાણે અહીંયાથી કટિંગ કરીશું. આ પ્રમાણે કટિંગ કરવાનું છે. કટિંગ કર્યા પછી અહીંયા ટક્સ આપી દઈશું આપણે. અહીંયા પણ સેમ ટક્સ. હવે અહીંયાથી કરી લઈશું અલગ. હવે એક ભાગ આપણે મૂકી દઈશું.
હવે અહીંયા અડધા ઇંચનો જે ખાડો છે એ પહેલા કટિંગ કરીશું અહીંયાથી. હવે અહીંયા આ પ્રમાણે આ ભાગને સેમ ડાયાગ્રામ તમે બતાવી દઈએ. દેખો આપણે આગળનો ડાયાગ્રામ અહીંયા જોવાય છે. આ પ્રમાણે એક લાઈન છે, અહીંયાથી આપણે 1 ઇંચ અને આ ભાગ બરાબર છે આપણે અહીંયાથી કટિંગ કર્યું હતું. હવે પાછળનો ભાગ જે છે એમાં છાતીનો ચોથો ભાગ વત્તા 2 ઇંચ હોવું જોઈએ, કરતા કમરમાં અડધો ઇંચ ઓછું, યાની કે 10 9.5 આટલો હોવું જોઈએ. તો અહીંયા લાઈન પ્રમાણે આપણે કટિંગ કરી લઈશું. હવે પાછળના ભાગની લંબાઈ વત્તા 1 ઇંચ, યાની કે લંબાઈ 13 વત્તા 1 ઇંચ બરાબર 14 થી વધારાનું છે કટ કરી નાખીશું આપણે. હવે અહીંયા 1.5 ઇંચ જેટલો ભાગ છોડીને કટ આપી દઈશું. હવે અહીંયા જે કાંઈ પણ ગળું તમારે રાખવું હોય, અહીંયા પટ્ટો રાખવો હોય, ધારો કે 4 વત્તા 1 ઇંચ બરાબર 5 નો પટ્ટો રાખીએ આપણે. તો આથી ગળું ઉપર કેટલું લીધું 2.5, તો અહીંયા નીચે અડધો ઇંચ વધારે 3.5 લઈએ છીએ. બિલકુલ સાદું ગળું બનાવવું હોય તો અહીંયા કોઈ પણ તમારે બીજી નવી ડિઝાઇન આપવી હોય તો આ બોક્સની અંદર આપી શકો છો. હવે આપણે કટિંગ કરીશું બાયમાં અસ્તરવાળો બ્લાઉઝ છે એટલે આપણે શું કરીશું, બાયની લંબાઈ વત્તા 1 ઇંચ ઉમેરીશું. અહીંયા બાય લંબાઈ લઈશું આપણે 4.5 વત્તા 1 ઇંચ. બાય લંબાઈ 4.5 વત્તા 1 ઇંચ બરાબર 5.5. અહીંથી 5.5 બગલ લેવા માટે લંબાઈના અડધા કરીશું. 5.5 ના અડધા 3.5 8 ઇંચ. 1.5 ઇંચ અહીંથી 2.5 ઇંચ. 1.5 થી 2.5 સાથે સીધા લાઈન દોરી લેવાની છે. પાંચ આ પ્રમાણે ચેપ ધરી લેવાનો છે. આ ખૂણા કાઢી લેવાના છે પ્રમાણે. આ પ્રમાણે બાય બનાવવાનું છે. એક ઇંચ નીચે
બાયમાં ખાડો આપવા માટે ઉપરથી 1 ઇંચ જેટલું નીચે ઉતરીને 1 ઇંચ નીચે ઉતરીને અહીંયા જે બહાર જોવાય છે કાપડને કટ કરી લેવાનું છે. પહેલા તો અહીંયા 50 ભાગ કરીને કટ આપી લઈશું. ખાડા વાળો ભાગ આપણને યાદ રહે એટલા માટે અહીંયા કટ આપી દેવાનો છે. આ પ્રમાણે બાય કટિંગ કરવાની છે.